એ ગોલ્ડન સીડી પર પુષ્પક વિમાનની ગોલ્ડન સીડી ચડી રહ્યા છો તમે. 3, 4, 5, 6, 7, 8 ઓર ઉપર, હજી પણ ઉપર જઈ રહ્યા છો. 9 and 10 તમે પુષ્પક વિમાનમાં બેસી ચૂક્યા છો. તમારા સારથી ખુદ શ્રી કૃષ્ણ છે. કેટલા અહોભાગ્ય છે કે આ પુષ્પક વિમાનમાં શ્રી કૃષ્ણ ખુદ તમને લેવા આવ્યા છે, યાત્રા કરાવવા આવ્યા છે. સંસાર સાગરને તરવા માટે તમારી દોડ તમે શ્રી કૃષ્ણના હવાલે કરી રહ્યા છો. તમે પુષ્પક વિમાનમાં સવાર થઈ ચૂક્યા છો અને વિમાન ઉપરની તરફ ઉડાન કરી રહ્યું છે. જોઈ શકો છો, અનુભવ કરી શકો છો. કેટલો સુંદર અનુભવ છે. એક દિવ્ય અનુભૂતિ થઈ રહી છે. આ વિમાન ઉપરની તરફ ઉઠી રહ્યું છે, ઓર ઉપર, હજી પણ ઉપર. ઠંડી ઠંડી હવાનો સ્પર્શ તમારું શરીર કરી રહ્યું છે. જુઓ કેવો સુંદર અનુભવ થઈ રહ્યો છે. એક આહલાદક અનુભૂતિ. ઓર ઉપર જઈ રહ્યું છે આ વિમાન, હજી પણ ઉપર. વાદળોને છેદીને, વાદળોને પાર કરીને અનંતની યાત્રા કરી રહ્યું છે આ વિમાન. અંતમાંથી અનંત તરફ. આજ સુધી જે કઈ લિમિટ બનાવી હતી કે મારાથી આ નહીં થાય, આજે તમામ લિમિટો ક્રોસ થઈ રહી છે. તમે અનંતમાં પ્રવેશ કરી રહ્યા છો. એક અનંત યાત્રા કરી રહ્યા છો. એક આધ્યાત્મિક યાત્રા, અંતરની યાત્રા. ઉપરની તરફ ઓર વિમાન ઉઠી રહ્યું છે. જોઈ શકો છો, વાદળોને ચીરીને ઓર ઉપર ઉઠી રહ્યું છે. વાદળો પણ હવે નીચે દેખાઈ રહ્યા છે. તમે વાદળોથી પણ ઉપર છો, હજી પણ ઉપર જઈ રહ્યા છો. આ વિમાન કૈલાસની તરફ પ્રયાણ કરી રહ્યું છે. તમે જોઈ શકો છો, કેટલા ઊંચા ઊંચા પર્વતો દેખાઈ રહ્યા છે. અને એ પર્વત ઉપર ચારે તરફ સફેદ કલરની ચાદર ફેલાયેલી છે, જે બરફની ચાદર છે. આખો કૈલાસ બરફથી આચ્છિત છે.